હું ડૉક્ટર રાજેન્દ્ર પટેલ કાર્ડિયોલોજિસ્ટ. હું હૃદય હાર્ટ હોસ્પિટલ હિંમતનગર અને ઈડર ખાતે સેવા આપું છું. આજકાલ આપ સૌ જાણો છો કે નાની ઉંમરે હૃદયરોગની તકલીફ ઘણી કોમન છે. ઘણીવાર હૃદયરોગનો હુમલો હોય પણ લોકો ગેસ માનીને ટ્રીટમેન્ટ ડિલે કરતા હોય છે. તો યોગ્ય સ્થળે નિદાન થવું અને તરત જ નજીકમાં જ તાત્કાલિક સારવાર મળે એ એટેકમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આવું જ એક એક્ઝામ્પલ છે સુરેખાબેન ચૌહાણ, જે ખેડબ્રહ્માના વતની છે. એમને 35 વર્ષની ઉંમરે નાની ઉંમરે જ હાર્ટ એટેકનો હુમલો આવે. તો એમની સારવાર અને એમના અનુભવ વિશે એમના હસબન્ડ સાથે આપણે સાંભળીશું. મારું નામ ચૌહાણ મનોજ કુમાર અને મારી વાઈફ છે સુરેખાબેન ચૌહાણ. એમને આજથી 6-7 મહિના પહેલાં એટલે કે જાન્યુઆરીમાં એમને અચાનક દુખવાનું શરૂ થયું છાતીમાં. એટલે એવું કહેતા હતા કે મને એસિડિટી છે એમ. દુખાવો થોડોક અસહ્ય થયો, સહન થતો એવો નહોતો. એટલે તાત્કાલિક અમે હૃદય હોસ્પિટલનો રેફરન્સ લઈ સીધા અમે દોડી આવ્યા. અહીં આવ્યા ત્યારે અમને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરવાનું કહ્યું સરે. તો એન્જિયોગ્રાફી કરી અને એમાં લગભગ 99% થી 100% સુધીનું બ્લોકેજ હતું. એટલે દુખાવો સતત વધતો જતો હતો. સર એવું પણ કહ્યું અમને કે તમે થોડાક લેટ થઈ ગયા છો એમ, એકદમ 100% બ્લોકેજ થઈ ગયું છે. તો સરે એમને સારવારની વાત કરી, બધી માહિતી આપી. તો અમે તૈયાર થઈ ગયા કે જે સારવાર એમને જે લગતી સારવાર હોય એ સારવાર સર ચાલુ કરી દે. તો એમને એક સ્ટેન્ડ મૂક્યું. સ્ટેન્ડ મૂક્યા પછી થોડા સમય પછી અમે જોયું તો એમને ખૂબ જ રાહત થઈ ગયેલી હતી એમ. મેં મારી મિસિસ પાસે જઈને એમને પૂછ્યું કે જે દુખાવો તને સવારમાં થતો હતો સવારે વહેલા, એ અત્યારે કેવો છે? તો એમને કીધું ના, ખૂબ જ રાહત થઈ ગયેલી છે. પછી અમને 2 દિવસ સુધી એકદમ સારામાં સારી સારવાર મળી, બધી જ રીતની એમ. અને 2 દિવસ પછી અમે જોયું તો એકદમ નોર્મલ જાણે થઈ ગયા હોય એ રીતની એમની સ્થિતિ થઈ ગયેલી હતી. છતાં સરે એમને 3 મહિના સુધી આરામ કરવાનું કહ્યું હતું, કોઈ લોડ નહીં લેવાનું. એ પ્રમાણે મેં એમની સારવાર કરી. પછી સરે અમને 1 મહિના પછી, 2 મહિના પછી, 3 મહિના, 6 મહિના પછી વારંવાર અમને સર બોલાવતા હતા ચેકઅપ માટે. એટલે અમે એ રીતે આવ્યા અને ચેકઅપમાં સરે જે રીતે એમનું નિદાન કર્યું એમના પરથી એમનું ઘણું બધું સારું થઈ ગયેલું હતું. જે એ સમયે જે સ્થિતિ હતી અને અત્યારે જે સ્થિતિ છે એમાં ઘણો ફરક પડી ગયો છે. જ્યારે જે રીતે નોર્મલ લાઈફ જીવતા હતા જ્યારે હાર્ટ એટેક આવ્યો પહેલાં, એવી જ અત્યારે નોર્મલ લાઈફ એમને જીવવાની ચાલુ થઈ ગયેલી છે. એટલે હૃદય હોસ્પિટલ, રાજન્ય સરની એમની સૂઝબૂઝ, એમની ત્વરિત નિર્ણય શક્તિ અને જે અહીંનો જે સ્ટાફ છે હૃદય હોસ્પિટલનો, એમની જે કામગીરી છે એનાથી અમે ખૂબ જ સંતુષ્ટ છીએ અને અમને ખૂબ જ સારી સારવાર મળી એમ કહીએ. અને અમારું માણસ એમ કહેવાય કે અમે ગુમાવી દીધેલો હોત કદાચ, એ માણસ અત્યારે તમે જોઈ શકો કે અમારી સામે એકદમ સ્વસ્થ છે. એટલે અમે ખૂબ જ આભાર માનીએ છીએ હૃદય હોસ્પિટલનો. ખૂબ જ સારી સારવાર મળે છે. હજુ પણ અમને 1 વર્ષ પછી પાછા બોલાવેલા છે નિદાન માટે. તો અમે જરૂરથી આવીશું. અને તકલીફ હતી એકદમ લગભગ બધું પૂરું થઈ ગયેલું છે, નોર્મલ એકદમ થઈ ગયા છે એવું અત્યારે અમને જણાય છે. અને અમારા આસપાસના જે પરિવારના લોકો છે એ પણ અમને હૃદય હોસ્પિટલ અહીંના ડૉક્ટર વિશે પૂછતા. અત્યારે અમે એમને જે કંઈ અહીંની પરિસ્થિતિ હતી એના વિશે વાકેફ કર્યા હતા. અને એ લોકોને પણ અમે કહ્યું કે તમને ક્યારે આવી તકલીફ હોય તો તાત્કાલિક આ દવાખાને દોડી જવું.